છેલ્લા કેટલાય સમયથી ગોપાલ ઇટાલિયા છે વિસાવદરમાં તેમણે ધામા નાખ્યા હતા. આપમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું, પણ અત્યારે પ્રચાર પ્રસાર દરમિયાન ક્યાંક ને ક્યાંક જો ભાજપની કમ્પેરિઝન કરીએ તો ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ વચ્ચે સંઘર્ષ જોવા મળી રહ્યો છે. બંને નેતાઓ છે, ઉમેદવારો છે, કદાવર છે, કારણ કે આમ જોઈએ તો ગોપાલ ઇટાલિયા છે છેલ્લા 70 થી વધુ દિવસો થઈ ગયા છે અને જે વિસાવદરના ગામડાઓ છે ત્યાં પંથકમાં અલગ અલગ જગ્યાએ જઈને ખેડૂતોને મળ્યા હતા. અને કિરીટ પટેલ છે પહેલાથી જ આમ તો ભાજપના છે, એટલે અને આમે તેમનું રાજકીય બળની વાત કરીએ તો તે ખૂબ જ કહેવાય છે મજબૂત છે. પરંતુ હવે છે ગોપાલ ઇટાલિયાને એક એવા વ્યક્તિનો સાથ મળ્યો છે. હવે આ વ્યક્તિનો સાથ તેને ફળશે કે નહીં તેના વિશે વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવાડિયા. ગોપાલ ઇટાલિયાની વાત કરીએ તો આમ તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે. તેમણે જ્યારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ત્યારે કેજરીવાલ સહિતના નેતાઓ દિગ્ગજ છે તે આવ્યા હતા. અત્યારે પણ તેને ઈશુદાન ગઢવી, પ્રવીણ રામ, રાજુ કરપડા જેવા જે નેતાઓ છે આમ આદમી પાર્ટીના ઉમેદવારને સપોર્ટ કરવા માટે તે લોકો મેદાન છે. ત્યારે જે પ્રમાણે આમ આદમી પાર્ટીને હવે ચંદુ વઘાસિયા ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે તેમણે ટેકો જાહેર કર્યો છે. આ ટેકો છે તે ગોપાલ ઇટાલિયાને કેટલો ફળશે તેના પર બધાની નજર રહેશે. ત્યારે શું કહી રહ્યા છે ઈશુદાન ગઢવી તેના પર નજર કરીએ. નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. આજે વિસાવદરની ચૂંટણી છે ને આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડી રહી છે. આજે લોકોના હોઠ ઉપર આમ આદમી પાર્ટી ઝાડું અને ઉમેદવાર ગોપાલભાઈનું નામ અત્યારે ફરી રહ્યું છે. ત્યારે ઇન્ડિયા ગઠબંધનના અમારા સાથી એનસીપીના પૂર્વ ધારાસભ્ય અને એનસીપીના પ્રદેશ અધ્યક્ષ ચંદુભાઈ વઘાસિયા આજે આમ આદમી પાર્ટીને ટેકો જાહેર કર્યો છે. આ પ્રસંગે અમારા રાજુભાઈ કરપડા, રાજુભાઈ બોરખતરિયા, એનસીપીના પણ આગેવાનો, અશ્વિનભાઈ માની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. મિત્રો, કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનમાં સેન્ટ્રલી છે, છતાંય એ કોઈ પણ ભાજપના ઇશારે કે જે પણ હોય, રાહુલ ગાંધીજીએ કહ્યું છે એમ કોંગ્રેસના મોટા નેતાઓ ભાજપની બી ટીમના કામ કરે છે કદાચ, અને એના કહેવાથી ઉમેદવારો ઉભાવીને એને એવું હતું કે નુકસાન કરી શકીશું, પણ નહીં થાય. પ્રજા બહુ સમજદાર છે, વિસાવદરની તો ખાસ. ત્યારે ઇન્ડિયા ગઠબંધન એનસીપીના સાથી જ્યારે ટેકો જાહેર કરે છે, હું ચંદુભાઈ વઘાસિયાને કહીશ એ બે શબ્દ કહીશ. આજે વિસાવદર ભેસાણની પેટા ચૂંટણીની અંદર પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી અને અમારી ટીમ મારી સાથે પધારેલા અશ્વિનભાઈ ભીમાણી, હરિકિશનભાઈ જોશી, રાજુભાઈ ગણપડા, એ પછી અનેક મિત્રો અને અમારા ઇન્ડિયા ગઠબંધનના હિસાબે અમારા રાષ્ટ્રીય પ્રમુખ પવાર સાહેબ એની માર્ગદર્શક લઈને અમે અમારો તમામ તન, મન ને ધનથી અમે આમ આદમી પાર્ટીને ગોપાલભાઈ ઇટાલિયાને વિજય બનાવવા અમારી તમામ પાર્ટી એને પૂરો સપોર્ટ આપશે. ગામો ગામ જઈને મદદ કરશું, જેટલી થાય એટલી અમે ઈશુદાનભાઈ પ્રદેશ પ્રમુખને ખાતરી આપી છે. અને હર હંમેશ અમે આમ આદમી પાર્ટીની અંદર અમારી રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ પાર્ટી, એનસીપી, એસપી, શરદ પવાર સાથ અને સહકાર આપશું. હર હંમેશ અમારી પાર્ટી, શરદ પવારની પાર્ટી તમે જોઈ છે, હર હંમેશ ગામડા અને ખેડૂતની સાથે રહેલી છે. 2007ની અંદર હું જ્યારે ધારાસભ્ય ગોંડલનો હતો ત્યારે જે એનસીપી શરદ પવાર કૃષિ પ્રધાન હતા અને જ્યારે 72,000 ખેડૂતના દેણા માફ કર્યા. આ દિવસ કોઈ સરકાર ગુજરાતમાં કે આખા હિન્દુસ્તાનમાં માફ નથી કર્યા. એવી જ રીતે જ્યારે કપાસના ભાવ તેથી નક્કી કર્યા 1,500 રૂપિયા, તો હજી 15 વર્ષ ત્યારે વેચા નથી. તો આપણે આમ આદમીની પાર્ટીને ગોપાલભાઈને ચૂંટાવી, જંગી બહુમતી ચૂંટાવી અને ગાંધીનગર મોકલી. કારણ કે તો અવાજ ખેડૂતનો અને ગામડાનો અને માલધારી ભાઈઓનો તમામ જ્ઞાતિનો અવાજ ગાંધીનગર પહોંચાડે એવી રીતે આમ આદમીના સામેના બટન ઉપર મદદ કરી અને વિજય બનાવી. આટલું વિરમું છું. જય હિન્દ, જય ભારત.
જે પ્રમાણે સુદાન ગઢવી કહી રહ્યા છે અને ત્યાં ગઠબંધન અંતર્ગત તેને ચંદુ વઘાસિયાનો સપોર્ટ મળ્યો છે. હવે જોવું રહ્યું કે આ સપોર્ટ ગોપાલ ઇટાલિયાને ફળશે કે પછી તેણે કરેલી મહેનત ફળશે અથવા ભારતીય જનતા પાર્ટી છે તે ફાવી જશે. કારણ કે જ્યારે આમ આદમી પાર્ટીમાંથી કોઈ વ્યક્તિને ઉમેદવાર તરીકે ચૂંટે છે, જનતા છે તેને પ્રતિસાદ આપે છે, ત્યારે તે છે પછી પક્ષ પલટો કરે છે. એટલે જનતાનો વિશ્વાસ આ વખતે ખૂબ જ મહત્વનું છે. જનતા છે તેનો મત કોને આપે છે અને કોને ચૂંટે છે તેના પર સૌની નજર રહેશે. આ અંગે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.